આજે આપણે ધોરણ 5 સાયન્સ ગણિતમાં આગળ વખતે આપણે જોયા હતા જે દાખલા કે દાખલા નંબર 8 વક્ર બિંદુ આપી દે તો ઢાળનું સૂત્ર અને વક્રના ઢાળને સરખા x કેવી રીતે અને y શોધીને સ્પર્શ બિંદુ મેળવવા એવા દાખલા છે. હવે અત્યારે આપણે આગળ થોડા આગળ દાખલા ગણીશું. બરાબર, દાખલા નંબર 9 પહેલા શરૂ આપણે જે બાકી છે તે પૂરો કરીએ. બરાબર છે, એટલે 1 થી 14 સુધીના દાખલાનું તમારે કામ ઓવર થઈ જાય છે. કેટલા દાખલા સુધી? 14 દાખલા સુધીનું કામ તમારે થઈ જશે. કારણ કે 10 11 12 આગળ પહેલા તાસમાં જ્યારે આગળ ભણ્યા ત્યારે તમને આપી દીધેલા છે. બરાબર, એટલે અત્યારે જે દાખલા આવશે તમારા એ દાખલા તમારે નંબર 9 કે વક્ર y બરાબર x3 - 11x + 5 ના કોઈ બિંદુ આગળનો સ્પર્શક. હવે પેલા બિંદુ આપી દીધેલા હતા એની જગ્યાએ હવે સ્પર્શક આપી દીધેલો છે. વક્ર y બરાબર x3 - 11x + 5 ના કોઈ બિંદુ આગળનો સ્પર્શક. કોઈ બિંદુ આગળનો સ્પર્શક y બરાબર x - 11 હોય તો તે બિંદુ શોધવાનું છે. સ્પર્શક હોય તો વક્ર પરનું બિંદુ શોધો. વક્ર પરનું બિંદુ શોધો, આવો આપણે પ્રશ્ન પૂછેલો છે. બરાબર, હવે આપણને ખબર છે કે આગળના દાખલાની અંદર આપણે સ્પર્શક માટે તમને જે બિંદુ આપી દીધા રેખા પરના બિંદુને જોડતી જીવા કરી લેવી, ત્યારે તમારો ઢાળ તમે y2 - rx મેળવશો. તો પહેલા તમે આના પરથી સ્પર્શકનો ઢાળ શોધી શકો છો. સ્પર્શકનો ઢાળ શોધવા માટે તમારે dy/dx કરી દેવાનું, એટલે વાર્તા પૂરી થઈ જાય. 1 - q બરાબર છે, ક્લિયર થઈ ગયું. હવે વક્રનું વિકલન કરો. y બરાબર x3 - 11x + 5 નંબરે x ની સાપેક્ષ વિકલન કરતા dy/dx બરાબર 3x - 13. હવે આ અને આ જે છે એ બંનેને સરખાવી દો. બરાબર, dy/dx બરાબર સ્પર્શકનો ઢાળ એવું લખી દઈએ આપણે. dy/dx બરાબર સ્પર્શકનો ઢાળ બરાબર 1 બરાબર તે 3x² - 11 બરાબર 1 માટે 3x² બરાબર 1 + 11 બરાબર 12 માટે x² બરાબર આપણને મળશે 4. એટલે x બરાબર ± 2 મળશે. એકવાર વત્તા એકવાર ઓછા. જ્યારે તમને પ્લસ ને મળે છે અને તમે જ્યારે x ની અંદર y વક્રમાં કિંમત મૂકવા જાઓ છો ત્યારે તમારે એ નક્કી કરી દેવાનું છે કે 2 આગળ x બરાબર 2 1 માં મૂકતા ત્યારે શું મળે અને x બરાબર -2 મૂકતા શું મળે એ આપણે શોધવાનું છે. બરાબર, એટલે x બરાબર 2 1 માં મૂકતા એવું લખી દેવાનું. બરાબર છે, એ ઢાળ વસ્તુની સાથે છે સ્પર્શકના ઢાળને સરખાઈ દેવું એ તમારું. હવે આ બિંદુ આગળ સ્પર્શક હોય તેવું બિંદુ શોધવાનું છે. એટલે તમને બે બિંદુ મળે એમાંથી વક્રનું કોઈ પાલન કરી જોવાનું. બરાબર છે, એ પાલન કરતો એ બિંદુ વક્ર પરનું બિંદુ થશે. x બરાબર 2 1 માં મૂકતા એટલે કે y બરાબર 2 નો ઘન -11 2 + 5 2 નો ઘન થશે 8 -22 + 5 માટે y બરાબર 8 ને 5 13 - 22 બરાબર -9. બરાબર છે, એટલે પહેલું બિંદુ થશે તમારી પાસે 2 - 9 અને x બરાબર -2 1 માં મૂકતા તો y બરાબર -2 નો ઘન -11 - 2 + 5 બરાબર, એટલે કે -8 + 22 + 5 22 ને 5 27 - 8 માટે y બરાબર
પરના બિંદુઓ -2 -9 અને -2 19 છે. હવે આ બંને બિંદુઓ પૈકી કયું બિંદુ સ્પર્શકનું સમાધાન કરે છે એ આપણે શોધવાનું છે. આ બંને બિંદુઓ પૈકી કયું બિંદુ સ્પર્શકનું સમાધાન કરે છે શોધવાનું છે. તો y વચ્ચે એ બિંદુએ સ્પર્શકનો ઢાળ 1 છે તમને ખબર છે. હવે સ્પર્શક રેખામાં તમે x 2 મૂકો, જો તમને -9 મળી જાય તો આ બિંદુ વક્રપરનું બિંદુ છે એમ કહેવામાં આવે છે. પહેલા બિંદુ માટે બંને બિંદુની વાત તમે કરી શકો છો. બરાબર છે. કયા બિંદુ માટે તમને જવાબ સેટ થઈ જવાનો? બિંદુ 2 -9 સ્પર્શકમાં મૂકતા એટલે એમાં બગડો જ મૂકવાનો એટલે તમને y ની પડે y બરાબર 2 - 11 બરાબર -9 બરાબર. એટલે x બરાબર 2 સ્પર્શક x બરાબર 2 સ્પર્શક મૂકતા તો y બરાબર તમને -9 મળી જાય. બસ હવે એક રીતે તમારે ચેક કરવો હોય તો આનું પણ કરી જુઓ છો તમે કે x બરાબર -2 બિંદુ -2 19 માટે કરી જોવાનું તમારે x બરાબર -2 સ્પર્શકમાં મૂકતા એટલે કે y બરાબર -2 -11 -2 is not equal to 19. સમજી ગયા? માટે વક્રપરનું બિંદુ વક્રપરનું બિંદુ 2 - 9 છે. કયું છે? 2 - 9 છે. કારણ કે -2 એટલે 19 થાય એટલે ખોટું છે એટલે તેના બરાબર છે. જોઈ લીધું. એટલે દાખલા નંબર 9 10 11 પહેલા 13 થઈ ગયો છે. બરાબર છે. ઉદાહરણ કયા પ્રમાણે કરેલો છે તમે તે દાખલો ઉદાહરણ 19 પ્રમાણે 14 માં આપણે પૂરા થઈ ગયેલા સ્પર્શક અભિલંબના સમીકરણોની વાત આપણે કરી ચૂકેલા છીએ. બરાબર. હવે અહીં વાત આપણી દાખલા નંબર 15 પર આપણે જવાનું છે. કયો દાખલો આવે છે? 15 થી દાખલા બધા ઘણા બધા છે આપણી જોડે 27 સુધી છે. 15 માં આપણે હવે જોઈએ કે એની અંદર શું કહે છે એની આપણે ચર્ચા કરવાની છે. બરાબર. કે તમને જે રકમ આપેલી છે એ રકમને ઉપયોગ કરી અને તમને રેખા 2x - y + 9 0 ને સમાંતર અને 5x - 15x બરાબર 13 ને લંબ સ્પર્શકના સમીકરણ છે. વસ્તુ આના આ જ છે. તમારી પાસે વક્ર છે અને એ સ્પર્શકની જગ્યાએ તમને જે રેખા આપેલી છે એ x અક્ષને સમાંતર છે. શું છે? x. જે બિંદુએ તમને જે રેખા આપેલી છે વક્ર એનું વિકલન કરો y ની x ની સાપેક્ષે અને તમને નો ઢાળ શોધી કાઢો સમાંતર રેખા. અને જે બિંદુએ સ્પર્શક 2x - y + 9 બરાબર 0 હોય બરાબર છે તો એનો ઢાળ શું થશે? 2. કેટલો થશે? 2. બરાબર. એટલે સમાંતર રેખાનો ઢાળ અને તમારે આમ સ્પર્શક રેખાનો ઢાળ અને વક્રનો ઢાળ જેમ સરખાવેલા એમ તમારે વક્ર અને સમાંતર રેખાના ઢાળની સરખામણી કરો x મળે. એ x ની વેલ્યુ પાછી 1 માં મૂકવાની. બરાબર. કયા સ્વરૂપમાં મૂકવાની? 1 માં. 1 માં મૂકશો એટલે તમારી પાસે બિંદુ આ મળી જશે x. બરાબર. અને એ બિંદુએ તમારે ઢાળ જે મળે છે એના આગળનું સમીકરણ શોધી કાઢવાનું. પેલાનો લંબ છે એટલે લંબ કરવાનો છે. મતલબ અભિલંબનો ઢાળ કદાચ વ્યસ્ત -9. દાખલા નંબર 15 વક્ર y બરાબર x2 - 2x + 7 છે. હવે નંબર a છે એનો પહેલો ઉપયોગ કરીએ. હવે એનો રેખા 2x - y + 7 2x - y + 9 બરાબર 0 ને સમાન. બરાબર છે. એક આ પહેલો આનું કામ કરીએ પછી આપણે બે જે છે રેખા કોને 9 છે એની આપણે વાતો કરી લઈએ એટલે તમને ખ્યાલ આવી જશે. હવે આપણે બંનેના વિકલન કરવા બીજું કંઈ કરવું નથી. સીધો નંબર આને નંબર 1 આપી દો કારણ
y ની સાપેક્ષ બંનેમાં વિકલન કરતા, સોરી x ની સાપેક્ષ છે, x ની સાપેક્ષ વિકલન કરતા હું લખી દઉં છું, બરાબર છે. એટલે બંનેમાં વિકલન જોડે ઉતરી જશે. dy by dx બરાબર 2x 2 અને અહીંયા થશે 2 minus dy by dx plus 9 બરાબર 0 માટે 2x minus y plus 9 બરાબર 0 થશે. હવે આમાં dy by dx અને 2 અને 9 નું વિકલન શું થશે 0 બરાબર અને બરાબર 0 છે એટલે કે dy by dx બરાબર 2 dx y by dx dy by dx બરાબર જે બિંદુએ સ્પર્શક 2x y 9 બરાબર 0 ને સમાંતર સ્પર્શક રેખા તે બિંદુએ સ્પર્શકનો ડાળ સ્પર્શક 2x y 9 ને સમાંતર તે બિંદુએ તે રેખાનો જે ડાળ છે એ સ્પર્શ બિંદુ મળશે. હવે તમારે dy by dx આના બંનેને સરખાવી દો. શું કહેવામાં આવે છે કે જે બિંદુએ સ્પર્શક 2x y 9 બરાબર 0 ને સમાંતર હોય તેનો ઢાળ. તેના લખવાનું જે બિંદુએ રેખા આપેલી છે અને લંબ હોય તેનો ઢાળ. હવે 1 અને 2 પરથી 2x 2 બરાબર 2 માટે 2x બરાબર 4 માટે x બરાબર 2 આ અને આને સરખાવવા. આને આપણે નંબર 2 આપી દઈએ અને નંબર 3 આપી એટલે 2 અને 3 ને સરખાવવા. તમામ પરિવાર જો પડે નહીં 2 અને 3 ને સરખાવવા. હવે તમે x બરાબર 1 માં મૂકી દો. 1 માં મૂકતા માટે y બરાબર 2 નો સ્ક્વેર માઈનસ 2 કૌંસ 2 વત્તા 7 બરાબર 4 ઓછા 4 વત્તા 7 4 4 ગયા એટલે y બરાબર બસ બિંદુ 2 7 અને સ્પર્શકનો ઢાળ 2 હોય તેવું સમીકરણ બનાવ્યું. સ્પર્શકનું સમીકરણ છે વક્રને 2 7 બિંદુએ સ્પર્શક વક્રને 2 7 બિંદુએ સ્પર્શક અને ઢાળનું મૂલ્ય કેટલું આપી દીધું છે 2x 0 ને સમાંતર છે એટલે વક્રને 2 7 બિંદુએ સ્પર્શક 2x 7 આમાં લખવું પડે છે 2x y 9 બરાબર 0 ને સમાંતર છે એટલે 2 7 બિંદુ અને જેનો ઢાળ 2 હોય તેવું સ્પર્શકનું સમીકરણ સીધું લખી દઈએ. मागे स्पर्शकનું સમીકરણ y y0 બરાબર fx x x જેવા કિંમત મૂકો. y 7 બરાબર 2 કૌંસમાં x 2 બરાબર માટે y 7 બરાબર 2x 4 y 2x 7 plus 4 બરાબર 0 માટે y 2x 3 બરાબર અથવા તો આ y ને સામે લઈ લો. તમે જે રીતે અનુકૂળ લાગે તે કરી દેવાનું. આ તમારું સ્પર્શકનું સમીકરણ બની ગયું છે. એ જ રીતે તમને બીજો નંબર આપી રહ્યો છે કે b 2x 5 રેખા 5y 15x બરાબર 13 ને લંબ હોય તો અભિલંબ તે રીતે સ્પર્શક તો અલંબ હોય એટલે અભિલંબનો ઢાળ થશે. અભિલંબના ઢાળને વ્યસ્ત કરો એટલે સ્પર્શકનો ઢાળ થઈ જશે બરાબર. અને એ ઢાળને આ ઢાળને સરખાઈ દે એટલે હવે આ બાજુ જે છે આટલા સુધીમાં કઈ ફેરફાર આપણે કરવાનો નથી એટલે અહીંયા બધી નાખીએ b. અહીંયા આપણે શું કરીએ b રેખા 5 જે છે જોઈએ એને લંબ છે એટલું કહેલું છે આપણે બરાબર છે. રેખા 5y 15x બરાબર 13 5x 15y બરાબર 13 ને લંબ છે તો એનું વિકલન પણ કરીએ. બંનેનું વિકલન એમાં વક્રનું વિકલન તમારી જોડે છે તો જોઈ લો 5x નું વિકલન 5 15y નું 15 divided by dx તેનું વિકલન છે માટે 15 divided by dx બરાબર 5 બરાબર 15
ડીવાય બાય ડીએક્સ બરાબર 5 બરાબર છે। એટલે તમારી પાસે જે ઢાળનું મૂલ્ય આવશે બરાબર છે એ ઢાળ આવશે 15x 5y ઊંધું લખ્યું સમીકરણ 5y - 15x છે 5y - 15x બરાબર છે 90 છે એટલે 5 ડીવાય બાય ડીએક્સ માઈનસ 15 બરાબર 0 ડીવાય બાય ડીએક્સ બરાબર 15 ભાગ્યા 5 બરાબર 3 આ તમારે લંબ રેખાનો ઢાળ થશે અભિલંબનો ઢાળ થશે કયો અભિલંબનો ઢાળ છે હવે અભિલંબના ઢાળને વ્યસ્ત કરી એટલે સ્પર્શક રેખાનો ઢાળ કરી દઈએ માટે સ્પર્શકનો ઢાળ બરાબર -1/3 ઊંધું કરી દેવાનું બસ હવે એ ઢાળ આને નંબર 3 આપી દો બરાબર છે 2 અને 3 ને સરખામણી રાખી દેવું છે આપણે અહીંયા 2 અને 3 ને સરખામણી માત્ર આટલું ચેન્જ થઈ જશે એટલે કે -1/3 -1/3 બરાબર એટલે કે 2x બરાબર -1/3 વત્તા 2/1 બરાબર 3 દશા -1 વત્તા 7 બરાબર 5/3 જોઈ લો હવે 3 દશા આવશે આ બગડો સાબિત થયો -2 બરાબર એટલે પ્લસ લઈ જાય 3 નું 6 માં થઈ જાય એટલે 5/3 2x બરાબર માટે x બરાબર 5/6 એકમાં મુક્તા એવું લખી દેવાનું આ સાવ સીધું કામ કરતા શીખી દેવાનું જ્યારે સમાંતર રેખા આપી દીધી હોય ત્યારે x અક્ષને સમાંતર હોય તો ઢાળ 0 કરી દેવાનું શું કરી દેવાનું છે ઢાળ 0 હવે એક સમીકરણ છે આપણી પાસે y બરાબર x સ્ક્વેર -2x 7 એટલે કે 5/3 આ રકમ નવા મુકતા જવાનું હવે સાદુરૂપ આપી દો એટલે તમને ખબર પડે તમારો જવાબ શું છે અને એ જે બિંદુ મળશે અને આ જે ઢાળ છે એનું સમીકરણ શોધી કાઢવાનું છે બરાબર છે 5 નો વર્ગ 25 છેદમાં 36 બરાબર 25 છેદમાં -10 છેદમાં 6 વત્તા 7 છે એટલે 36 તમારો દશા આવશે તો હું બધાને 36 વડે ગુણવા પડે -10 ગુણ્યા 6 વત્તા 7 ગુણ્યા 36 કારણ કે 6 6 36 એટલા છે 25 - 60 વત્તા 7 6 42 4 7 તારી 21 ને 4 25 252 છેદમાં 36 252 વત્તા 25 5 ને 2 7 5 ને 2 7 -60 છેદમાં એટલે કે 7 માંથી 0 જાય 7 7 માં 6 જાય 217 છેદમાં 36 આ તમારો વાંચો છે માટે બિંદુ કયું થશે 5 દશમાંશ અને 217 છેદમાં 36 અને જેનો ઢાળ -1/3 હોય તેવો વક્રનું સમીકરણ કે સ્પર્શકનું સમીકરણ જે મોટું હોય 5 દશમાંશ 217 છેદમાં 36 બિંદુએ સ્પર્શક 5y - 15x બરાબર 3 ને લંબ છે એમ કહેવાય છે શું કહેવામાં આવે છે લંબ છે માટે સ્પર્શકનું સમીકરણ y - y0 બરાબર fsx x minus x0 y minus 217 છેદમાં 36 બિંદુ તમારે લખી દેવું પડશે 5 દશમાંશ અને 217 છેદમાં 36 આ બિંદુ આગળ તમારે સ્પર્શકનું સમીકરણ બરાબર -1/3 x minus 65 બરાબર હવે આ બધાનું તમારે સાદુરૂપ આપવું પડે નહીતર આવી રીતે લખી મૂકી દેવાનું બરાબર 36 ને સામે લઈએ પહેલા શું થાય છે y - 217 36y 36 ને બરાબર -36 તેમાં 3 x - 5
માઇનસ 12x માઇનસ 12 × 5/6 જો અહીંયા 36 લગાડેલો 36 સામે 12 આ 12 અંદર ગુણાશે એટલે છે 14 બસ આવી રીતે છે એટલે કે -12x -5 2 10 બરાબર અને આ બાજુ છે 36y -200 બસ હવે સાદું આપી દો 12x ને ધન કરવા જાવ એટલે 36y -217 + 10 બરાબર 0 માટે 12x + 36y -207 બરાબર છે જોઈ લો સમીકરણ 216 છે બરાબર છે જ્યારે આ રીતે રેખા આપેલી હોય ત્યારે એનો ઢાળ શોધી કાઢવાનો અને એ ઢાળને વાપરવાનો છે આ કરશું તો આપણે x અક્ષને સમાંતર હોય તો આપણે લખીએ ત્યાં dy/dx 0 અને x અક્ષને સમાંતર y અક્ષને સમાંતર હોય તો dx/dy બરાબર 0 એવો દાખલા આપણે અગાઉ પર છે એટલે અહીંયા તમને રેખાનું વક્ર પરનું સમીકરણ આપેલું છે એનો તમારો ઉપયોગ કરવાનો છે બસ આવી રીતે દાખલા નંબર 16 શું છે જોઈ લઈએ આપણે બસ કે y = 7x³ + 11 ના x = 2 તથા x = 2 આ -2 સ્પર્શકો પરસ્પર સમાંતર હોય તેમ સાબિત કરવાના છે બંને સ્પર્શકો એકબીજાને કેવા છે સમાંતર છે જો બંને જબ સરખા આવી જાય તો સ્પર્શકો એકબીજાને સમાંતર છે તમારે સીધી કિંમત મૂકવાની શું મૂકવાની કિંમત મૂકી દેવાની છે દાખલા નંબર 16 વક્ર y બરાબર 7x³ + 11 x બરાબર 2 અને x બરાબર -2 આગળ સ્પર્શકો એકબીજાને સમાંતર છે તો dy/dx બરાબર 21x². હવે x બરાબર 2 એટલે સીધું તમામ રૂપમાં જે છે પ્રમાણ લખો dx/dx x બરાબર 2 21 2 નો વર્ગ 4 21 6 dy/dx x બરાબર -2 એવી રીતે dy/dx x બરાબર -2 21 -2 નો સ્ક્વેર એટલે 4 अपन जवाब કેટલો આવી ગયો છે dy/dx x બરાબર -2 આગળનો અંડાકાર સરખો છે બરાબર x બરાબર 2 અને x બરાબર 2 -2 આગળના સ્પર્શકો એકબીજાને કેવા છે સમાંતર x બરાબર 2 અને x બરાબર -2 તમારો જે જવાબ રકમ છે એમાંથી લખવાનું છે આપણે અને આગળના સ્પર્શકો એકબીજાને સમાંતર છે થઈ ગયું બહુ ઇઝી છે એવી રીતે 17મો દાખલો છે કયો છે 17મો y બરાબર x³ ના જે બિંદુ આગળના સ્પર્શકનો ડામ તે બિંદુના વાયામ જેટલો હોય તો તે બિંદુ શોધો મતલબ તમારી પાસે છે તમને જે વક્ર આપેલો છે એ વક્રનો ડામ શોધો અને એ ડામ બિંદુ વાયામ જેટલો થાય છે એટલે ઢાળને વાયામ સાથે સરખાવી દેવાનો કોની સાથે સરખાવવાનો વાયામ સાથે
એટલે તમારી પાસે સમીકરણ બની જશે અને એ સમીકરણ હશે એટલે તમારી પાસે x ની વેલ્યુ આવશે અને x ની વેલ્યુ તમારે પાછું મૂકવા જવાની એટલે તમારી પાસે સ્પર્શકના બિંદુઓ કયા છે એ y આમ છે એવું તમને ખબર પડી જશે બરાબર છે કે જે તમને વક્રને બિંદુઓ જે મળે છે એ બિંદુએ સ્પર્શકનો ઢાળ તે બિંદુનો y આમ છે જે બિંદુઓ જ મળે છે એ બિંદુએ સ્પર્શકનો જે ઢાળ છે એ બિંદુઓ એ y આમ છે એવું થશે કારણ કે y આમ હશે તો એમનો x આમ 0 હશે બરાબર દાખલા નંબર 17 y બરાબર વક્ર x3 આગળ y બરાબર x3 અને જે બિંદુ આગળનો સ્પર્શકનો ઢાળ તે બિંદુના y આમ જેટલો હોય એટલે આનો પહેલા ઢાળ શોધી કાઢીએ dy dx બરાબર 3x બરાબર ઢાળ એ ઢાળ y આમ જેટલો છે એટલે કે 3x² - y બરાબર 0 હવે તમારી પાસે સમીકરણ બની જશે બરાબર એ સ્પર્શકનો ઢાળ y આમ જેટલો હોય છે એટલે 3x² બરાબર y હવે y ની કિંમત તમારી પાસે છે પાછળ મૂકેલો નંબર 1 નો ઉપયોગ કરો તો 3x² - x3 બરાબર 0 એટલે કે x² 3 x બરાબર 0 માટે એક બિંદુ x બરાબર 0 આવશે બીજું આવશે x બરાબર 3 હવે આ બંને બિંદુઓ એકમાં મૂકતા એટલે તમને બે બિંદુ મળી જશે x બરાબર 0 તો y બરાબર પણ શું મળશે 0 એટલે પહેલું બિંદુ તમારી પાસે આવશે 0 0 સ્પર્શકનું બિંદુ લેવું બરાબર છે શું થઈ જશે સ્પર્શ બિંદુ છે હવે x બરાબર 3 તો y બરાબર શું મળશે 3 નો ઘન કેટલો થશે 27 એટલે બીજું બિંદુ મળશે 3 27 આ બીજું સ્પર્શ બિંદુ છે હવે તમારે વ્યાખ્યાનો ડાઉન કરવાનું જે તમને આપી દીધેલું છે કે 0 0 વક્રને 0 0 અને 3 27 બિંદુએ સ્પર્શકનો ઢાળ તે બિંદુના y જેટલો છે બિંદુ 0 0 વાક્ય લખવું પડશે બિંદુ 0 0 અને 3 27 આગળના સ્પર્શકનો ઢાળ તે વક્રના y આમ જેટલો છે અથવા એ વક્રનો y આમ છે એવું લખી દેશો તો ચાલશે એ વક્રનો y આમ છે એવું લખશો બસ આ બંને બિંદુઓ y આમ પરના બિંદુઓ હશે આ ઉગમ બિંદુ છે કોઈ બિંદુ છે ઉગમ બિંદુ કારણ કે તમને દેખાય છે કે y બરાબર x ધન છે તમે ત્યાં આગળ c લખેલ નથી તેવો વિચાર તો બી તમને ખ્યાલ આવી જાય એવો છે બરાબર એવી જ રીતે આગળનો દાખલો છે 28 એટલે કે 17 પછી આવશે 18 વક્ર y બરાબર 4x2 - 2x5 ના ઉગમ બિંદુમાંથી પસાર થતા સ્પર્શકોના સ્પર્શ ઉગમ બિંદુના યામ શું હોય તો કે 0 0 બસ અને એ ધારવાનું છે ઉગમ બિંદુ AB છે ધારો કે વક્રને AB બિંદુએ બરાબર છે AB બિંદુએ દોરેલો સ્પર્શક ઉગમ બિંદુમાંથી પસાર થાય છે ધારો કે વક્ર AB સ્પર્શક રેખાને ઉગમ બિંદુએથી દોરેલા સ્પર્શકમાંથી પસાર થાય છે વક્ર એટલે તમારું જે સમીકરણ છે એમાં તમારા સમીકરણમાં x અને y ની જગ્યાએ તમારે AB મૂકવા પડે શું મૂકવા પડશે AB મૂકવાના અને AB મૂકીને તમારે ઢાળ શોધવાનું છે ટૂંકમાં ઢાળનું જે મૂલ્ય છે AB માં આવશે એટલું જ કરવાનું છે વક્રની AB બિંદુએ દોરેલ સ્પર્શકનો દાખલા નંબર 18 વક્ર y બરાબર જે આપણે છે લખી દઈએ બાકી તમારે પૂરું ન કરવું પડશે બરાબર ધારો કે વક્ર y બરાબર 4x³ - 2x5 તો dy dx બરાબર 12x² - 10x4 થશે હવે ધારો કે વક્ર પરનું બિંદુ AB હોય AB માંથી પસાર થતા વક્રનો ઢાળ ધારો કે વક્રની AB બિંદુએ સ્પર્શક
એબી બિંદુએ દોરેલા સ્પર્શકને સ્પર્શ બિંદુમાંથી સ્પર્શક ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. શેમાંથી પસાર થાય છે? ઉગમ બિંદુમાંથી પસાર થતો હોય તો dy/dx જે છે ઢાળ એ તમારે શોધવાનું છે. અને સ્પર્શ બિંદુએ ઢાળ એમ છે કે ધારો કે વક્રને એબી બિંદુએ દોરે સ્પર્શક ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. શેમાંથી પસાર થાય છે? ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. જો ઉગમ બિંદુમાંથી પસાર થતો હોય તો તમારે 12x² - 10x4 છે એ સમીકરણમાં પહેલા તમારે a અને b ની કિંમત તમારે લખવી પડશે. એટલે કે ab પર વક્ર હોવાથી b બરાબર y એટલે b થશે. વક્ર શેના પર છે? વક્ર ab પર હોવાથી આ જે તમારી પાસે રકમ છે આ એને b કહેવાનું છે. b બરાબર 4a³ - 2a⁵. મતલબ તમે અહીંયા પહોંચી જાઓ તો બી ચાલશે, એવો કે વાંધો છે નહીં. બરાબર છે? ab 4a³ - 2a⁵ છે. એને નંબર તમારે એક ત્યાંને પણ એક નંબર આને પણ એક નંબર આવેલો. આવું બીજું સમીકરણ તમારે પ્રાપ્ત કરવાનું છે. હવે ઢાળ જે છે આપણી પાસે m છે. ધારો કે ab બિંદુ પરનો ઢાળ કયો છે? m છે. ધારો કે સ્પર્શકનો ઢાળ m છે તો m બરાબર 12a². હા, આ જે ઢાળ છે એ પણ ઢાળનું મૂલ્ય છે, એ વક્રનો છે. અને આપણે ઢાળ ધારીએ કે ધારો કે સ્પર્શકનો ઢાળ m છે. ધારો કે સ્પર્શકનો ઢાળ m છે અને સ્પર્શકનો ઢાળ m અને પેલો જે ઢાળ છે બંને સરખાવી દેવાના. ધારો કે સ્પર્શકનો ઢાળ m છે. ધારો કે સ્પર્શકનો ઢાળ શું છે? m છે. એટલે કે m બરાબર dy/dx. હવે જે m છે એ જગ્યાએ તમારે આ કિંમતમાં dy/dx માં તમારે ab મૂકી દેવાના છે. એટલે કે m બરાબર સીધી જ વાત છે, અહીંયા લખી દો ab એટલે વાર્તા પૂરી થઈ જાય. 12a² - 10a⁴ વાર્તા પૂરી. આ નંબર 2 હશે. હવે કોઈકમાંથી કોઈકની કિંમત તમારે બેમાં મૂકવાની છે. અને કિંમત મૂકવા તમારે હવે સ્પર્શક ઉગમ બિંદુમાંથી પસાર થાય 0 0 માં અને ઢાળ હોય તેવી રેખાનું સમીકરણ સ્પર્શકનું છે. હવે ઉગમ બિંદુમાંથી પસાર થતો હોય સ્પર્શક અને જેનો ઢાળ m હોય તેવી રેખાનું સમીકરણ એટલે કે સ્પર્શકનું સમીકરણ. જેનો ઢાળ જે સ્પર્શક ઉગમ બિંદુમાંથી પસાર થાય અને ઢાળ m હોય તેવા સ્પર્શકનું સમીકરણ y બરાબર mx થઈ જશે. કારણ કે આ તમે શું લખો ઉગમ બિંદુ એટલે એના m 0 0 હશે. એટલે નિયમ પ્રમાણે તમારે લખવું પડે y - y0 બરાબર m કૌંસમાં x - x0. હવે તમારે x0 y0 છે તે 0 મૂકી દો. y - 0 બરાબર mx - 0. એનો મતલબ એ થશે સમીકરણ તમારી પાસે એવું આવશે કે હવે આની જરૂર નથી કારણ નાખવાનું માટે y બરાબર mx. y બરાબર શું આવશે? mx. આ સમીકરણ તમારી પાસે બીજું આવી ગયું સમીકરણ y બરાબર. હવે ab બિંદુ પર સ્પર્શક છે. આ સ્પર્શક પર કોના પર છે? ab બિંદુ પર છે. કારણ કે આપણે પહેલા ધારણા કરી દેલી છે સ્પર્શક AB પર હોવાથી B બરાબર m. બરાબર. હવે તમારી પાસે જો m ની કિંમત છે એ મૂકો અને આ b છે એ બંનેને સરખાવી દેવાના એટલે તમને m મળી જશે. યાદ રાખો આ b ની કિંમત આ જે b છે એ મૂકો અને આ m ની કિંમત અહીંયા મૂકી દો. એટલે 1 અને 2 નો ઉપયોગ આમાં કરતા રહો. એટલે કે 4a³ - 2a⁵ બરાબર 12a² એની આગળ a -10a⁴. બસ હવે આ સમીકરણ સોલ્વ કરી દેજો. શું કરવાનું છે? સમીકરણ સોલ્વ કરવાનું. 4 * -2a⁵ બરાબર 12a³ 12a² - 10. હવે તમે આ ગુણાકાર કરશો એટલે તમારો જવાબ તમને મળી જશે. એટલે થશે 4a³ - 2a⁵ બરાબર 12a³ - 10a⁵.
હવે EQ વાળા ભેગા કરો અને 5 વાળા પણ ભેગા કરશો તમે, બરાબર? એટલે કે 4EQ minus 12EQ બરાબર -10 plus 2 એટલે એ થશે -8EQ બરાબર એ થશે -8 બરાબર છે? 12EQ 12 માંથી 4 જાય એટલે 8 અને 10 માંથી 2 જશે એટલે -8. સામે આ જે છે માઈનસ ચિહ્નો નીકળી જશે, આટલો નીકળે છે એટલે EQ બરાબર 1 થાય. EQ બરાબર કેટલા રહેશે? 1 થાય રહેશે, બરાબર? હવે તમે સમીકરણમાં આ EQ એ 5 EQ કરો તો બી તમને પડશે a 5EQ બરાબર 0. હવે આ સમીકરણ સોલ્વ કરો, EQ કોમન કાઢો એટલે -1 એટલે a ની 3 વેલ્યુ મળશે 0 પ્લસ ઓર માઈનસ 1, 0 અને પ્લસ ઓર માઈનસ 1. એ બધી જ કિંમતો પછી તમારે એકમાં મૂકવા જવાનું. આ બધી કિંમતો આની એટલે ટૂંકમાં કહેવામાં છે ઉગમ બિંદુ સ્પર્શકનું સમીકરણ શોધી કાઢો અને એ પણ એક વક્ર પર છે. પછી તમે જે આ ઢાળ આ છે બિંદુ AB છે તો એનો પણ સ્પર્શકનો ઢાળ AB dy/dx આની અંદર AB મૂકીને બીજું કંઈ કરવાનું અને આ સ્પર્શક અને પછી બંને સરખાવી દેવાનું. એની કિંમત 3 મળશે 0 1 -1. એ કિંમત તમે અહીંયા મૂકશો એટલે તમને b ની વેલ્યુ મળી જશે, બરાબર છે? અને એ b ની વેલ્યુ મળશે એટલે તમારી પાસે 3 બિંદુ આવે. બસ આટલું જ કરો, એ શોધી અને એકમાં મૂકી દો એટલે તમને બિંદુઓ મળી જશે. વક્ર પરના બિંદુઓ 3 આવશે. કેટલા હશે? 3 બિંદુઓ હશે તમારે, બરાબર? ઓકે.